કે એક ગામ હતું. ગામની અંદર એક વાણિયા વેપારી બહુ જહો જલાલી હતી, અને એના દુકાન કામ ધંધા ધમધોકાર હાલતા હતા, અને કોઈ એને મૂકવાનો માર્ગ નહોતો. એટલી ધન દોલત ને સંપત્તિ હતી. પણ એવું કહેવાય છે ને કે આ કર્મની કઠણાઈ ક્યારે આવી જાય એ કાંઈ કહેવાય નહીં. કુદરતની ક્યારે થપાટ લાગી જાય. તો એમાં આસ્તે આસ્તે એના સમયમાં, એની જાહોજલાલીમાં એ વાણિયા શેઠે ખૂબ ખૂબ દાન પુણ્ય કર્યું હતું. ખૂબ કર્યું હતું. ગામની અંદર સ્કૂલો બંધાવી દીધી, ગામની અંદર સારા સારા મંદિરો બંધાવી દીધા, ગામની અંદર ઢોર ઢાખરને પશુને પીવાના પાણીના હવેડા બનાવી દીધા, અને ગામની અંદર બહુ ઘણા બધા સારા સુધારા કર્યા. એમાં એને ખૂબ ઘણું બધું દાન કરેલું હતું એને, અને એનું એને પુણ્ય પ્રાપ્ત હતું. પછી અમુક એવો સમય આવ્યો ને ભાઈ આનંદભાઈ, કે એ કુદરતની કોઈ એવી પૂર્વ કર્મની કે વર્તમાન કર્મની એવી કોઈ થપાટ લાગી, તો વાણિયાનું બધું વયું ગયું. ધન સંપત્તિ દોલત બધું વયું ગયું, કાંઈ ન રહ્યું. પણ અને ખાવાના ઘરની અંદર ફાફા પડતા હતા, કાંઈ હતું નહીં. હાવ નિરાધાર થઈ ગયો, નિર્ધન ને નિરાધાર થઈ ગયો. હવે એમાં બે એ પોતે પતિ પત્ની હતા, અને બાળકો હોય છે. હવે એમાં બાજુના ગામમાંથી રાજાએ એક એમના સિપાહીઓને એમને બધાને મોકલા કે બાજુના કોઈ પણ ગામમાં જાઓ, ત્યાં ઢંઢેરો પીટો કે ભાઈ જેનું કોઈ દાન પુણ્ય હોય તો એના બદલામાં આપણા બાજુના પરાંગણાના રાજા એને સારું એવું બધું ઈનામ આપે છે. તો જેનું કોઈ દાન પુણ્ય હોય તો એ તમે અહીંયા આવજો, હાજર થઈ જાજો. એટલે આ બધું ગામમાં ઢંઢેરો પીટાતો હતો. એમાં એ આપણા વાણિયા વેપારીના પત્ની બધું સાંભળ્યું ગામમાં. પછી ઘરે આવ્યો. ઘરે આવ્યો એમના પતિદેવને કહે છે કે ભાઈ બાજુના ગામમાંથી રાજાએ કે મોકલા છે આપણે સિપાહીને, અને ગામમાં ઢંઢેરો પીટે છે કે કોઈનું કાંઈ દાન પુણ્ય જો તમારા પાસે અર્જિત કરેલું હોય તો રાજા એને ઈનામ આપે છે. તો જેનું કોઈ દાન પુણ્ય હોય તો એ બધાય આવી જાજો રાજા આગળ. એટલે કે આવું બધું બોલતા હતા. તો કે આપણે જાહો જલાલીમાં તો આપણે ઘણું બધું દાન પુણ્ય કર્યું છે. કે આપણે ગામની અંદર સ્કૂલો બંધાવી, ગામમાં મંદિર બનાવ્યા, ગામને માં પીવાના પાણીના આપણે હવેડા બનાવ્યા, પીવાના પાણીના પરબ બનાવ્યા, અને તમે ખૂબ કે દાન પુણ્ય કરેલું છે. તો આપણા દાન પુણ્યના બદલામાં એ રાજા જે કાંઈ આપે તો તમે જાઓ કે અને લેતા હો, તો કે આપણી કાંઈક ભૂખ ભાંગે છે. તો રાજા કે એ વાણિયો વેપારી તો કે વાંધો નહીં, પણ કે મારે અહીંથી રસ્તામાં જવું પડે તો એના માટે કાંઈક થોડું ઘણું કાંઈ ખાવાનું હોય, રોટલી કે શાક, તો એવું કાંઈક મને બનાવી દે તો હું જાઉં અહીંયા. હવે એના અંદર કાંઈ અનાજ તો હતું નહીં. પછી પાડોશી આગળ 3-4 રોટલીનું લોટ લઈ આવ્યા માગી, અને એ વાણિયાને એને 3 રોટલી બનાવી દીધી, ખાલી 3 જ રોટલી. પછી વાણિયા 3 રોટલી બાંધીને, ભાતું બાંધીને, પછી અહીંયાથી એ બાજુના ગામમાં રાજા હતા અહીંયા હાલવા માંડ્યા. હાલતા 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 બપોર થઈ ગયો. પછી એક મોટો ઘેઘોર ઝાડ કે વડલો આવ્યો. તો કે હાલ થોડોક થાકી ગયો છું, તો થોડુંક અહીં આરામ કરી લઉં, અને કાંઈ 2-3 રોટલી છે તો ખાઈ લઉં. એ ઝાડ હેઠે બેઠો. હવે એટલામાં ક્યાંકથી એક કૂતરું આવ્યું. કૂતરી આવી, અને કૂતરી અહીંયા કણીની સામે બેસી ગઈ, ને આ વાણીએ તો એ 3 રોટલી ભાતું ખોલીને અને ખાવા જતો હતો. તો કૂતરી આવી અને અહીંયા બેઠીને પૂંછડી આમ પટપટાવવા માંડી. એટલે એનું કહે કે કૂતરી પણ ભીખી છે,
તો લાવ કે એને એક રોટલી હું એને આપી દઉં. હવે એક રોટલી એને આપી તો કૂતરી કાંઈ એનું પેટ ન ભરાણું અને પૂંછડી પટપટાવતી હતી. તો કે કૂતરી બિચારી ભૂખી લાગે છે, હાલે કે હું એક રોટલી જ કાઢ ને બીજી રોટલી એને આપી દઉં. એ બીજી રોટલી આપી તોય કૂતરીનું કાંઈ પેટ ભરાણું નહોતું અને પાછી પૂંછડી પટપટાવવા માંડી. તો વાણિયાને એમ થયું કે કૂતરી બહુ ભૂખી છે, હાલ હું તો એક દી ભૂખો રહી જઈશ તો હાલશે, પણ આ કૂતરીના રોટલી ત્રીજે નાખી દઉં, મારે નથી ખાવી. એ ત્રીજી રોટલી કૂતરીને નાખી દઈને કૂતરી ખાઈને પછી વહી ગઈ ત્યાંથી. હવે એ તો પાછો ભૂખ્યો ને ભૂખ્યો રહ્યો વાણિયો. એટલે હાલતા હાલતા એ નગરમાં ગયો. નગરમાં જઈને પછી કહે છે કે ભાઈ હું બાજુના ગામનો છું અને અહીંયા ઢંઢેરો પીટાતો હતો કે જેને જેને દાન પુણ્ય કર્યું એના બદલામાં રાજા ઈનામ આપે છે અને સોના મહોરો આપે છે. એટલે હું અહીંયા આવ્યો છું. એટલે એને વાંધો નહીં કે હું રાજાને કહું. રાજાને વાત કરી તો કે બોલાવો એને કંસારીમાં બોલાવો કે. પછી એને બોલાવ્યો. કંસારી ભરાઈને બેઠી હતી રાજાની, એમના બધા સિપાહીઓ સૈનિકો બધા મોટા મોટા રાજા રજવાડા બધા બેઠા હતા અહીંયા. પછી આ વાણિયાને બોલાવ્યો કે બોલ કે તે શું શું દાન પુણ્ય કર્યું છે તું અહીં ગણાવ કે. તો કે અમને ખબર પડે તો એ રીતે અમને તને દેવાની ખબર પડે. પછી વાણિયા વેપારીએ બધું કીધું કે ભાઈ હું ગામમાં હતો, અહીંયા કણ મેં કૂવા ખોદાવ્યા છે, હવેડા ખોદાવ્યા છે અને માણસોની ઘણી બધી સુખાકારીના બધા સાધન વસાવી દીધા છે. ગામની અંદર મંદિરો બંધાવ્યા છે. કોઈ ભૂખા આવે તો અમારા આંગણેથી કોઈ ભૂખા ન જતા અને એને અમે ભોજન કરાવતા અને એવા ઘણા બધા પુણ્યના કામ કર્યા. તો આટલા આ બધા અમે કામ કર્યા છે, તો આના બદલામાં તમારે મને જે આપવું હોય એ આપો. એટલે રાજા કે આના બદલામાં તો કે હું તને કાંઈ આપીશ નહીં કે, બરાબર, પણ આના સિવાયનું તે કોઈ પુણ્ય કામ કર્યું હોય તો એ કે. તો રાજા કે આટલું બધું તમે પુણ્યનું કામ કર્યું છે કે, તો આના બદલામાં તમારે આપવું હોય તો આપો કે. પણ રાજા કે એમ નહીં, તું બીજું કાંઈ તારું પુણ્ય હોય તો એ અહીં કે, એ બતાય. તો એ કે ભાઈ મેં બીજું તો કાંઈ પુણ્ય કે કર્યું નથી કે, બસ જે પુણ્ય મેં કર્યું હતું, દાન કર્યું હતું એ મેં તમને કીધું. આના સિવાય તો મારું બીજું કોઈ દાન કે પુણ્ય કોઈ બીજું કાંઈ છે નહીં કે. તો કે તું વિચાર કાંઈ બીજું કર્યું છે, વિચારીને કે. ના કે આના સિવાય મેં બીજું કાંઈ કર્યું નથી કે, આ જેટલું કર્યું હતું એટલું મેં તમને કીધું કે. પછી કે વાંધો નહીં, દેવો હોય દ્યો, નકર હું હાલતો થાવ પાછો. તો એ પાછો આમ હાલતો થાય છે અહીંયાથી કંસારીમાંથી. પછી રાજા બોલાવે છે કે એને બોલાવો અહીંયા અહીંયા. તે કે આના સિવાય બીજું કાંઈ પુણ્ય નથી કર્યું કે. ના. એ કે કાંઈક કર્યું છે કે વિચાર, થોડુંક વિચારીને કે. ના કે રાજા મેં આના સિવાય કે કાંઈ બીજું પુણ્ય નથી. એ કે તે હજી એક પુણ્ય કર્યું છે. તો કે શું? કે તું ગામમાંથી તારા ગામથી હાલતો થયો, પછી તું આવ્યો બપોરથી તો ઝાડ હેઠે બેઠો. તો કે હા. પછી અહીંયા તું ભાથું ખોલીને અને તારા ભાતામાં 3 રોટલી હતી. તો કે હા. અને તારી પાસે કૂતરી આવી ભૂખી અને એ 3 રોટલી તે એને ખવડાવી દીધી, પણ તું ભૂખો રહ્યો. એ તે પરોપકારનું કામ કર્યું છે અને એ જ સાચું તે પુણ્યનું કામ કર્યું છે. કેમ કે એ વેપારીએ વાણિયાએ એ પુણ્યનો અહીંયા ઉલ્લેખ એને ન કર્યો કે મેં આવી રીતે આમ ખવડાવ્યું હતું. એટલે એ પુણ્ય એનું બચી ગયું ને એ જ સાચું પુણ્ય હતું. એટલે કે તે એ પુણ્ય કર્યું ને તે જે મને ગણાયું નહીં ને એ જ તારા ખાતામાં એ હતું. બાકી તે જે કાંઈ ધર્મ કર્મના કામ કર્યા છે, દાન પુણ્યના કામ કર્યા છે, બધું ગામમાં મંદિર કે અવેડા કે કૂવા કે પાણીના પરબ કે તમારા આંગણે કોઈ પણ ભૂખ્યું સાધુ સંતો કે કોઈ માણસો તો તમે એને જમાડ્યા છે, એ તે મને બધું અહીં જણાવી દીધું. એટલે એ પુણ્ય તારું ફેલ થઈ ગયું, પાણીમાં ગયું. પણ જે આ તે મને પુણ્ય ન ગણાયું ને એના બદલામાં એના બધા દરવાનને એના બધા દીવાનને કહે છે કે આના બદલામાં એને જે જોતું એને બધું આપી દો કે. પછી
રાજાએ ઘણી બધી હોનામોર આપી, ઝવેરાત આપ્યું, રૂપિયા આપ્યા, ઘણું બધું આપ્યું અને વાણિયાની ભૂખ ભાંગી ગઈ. તો આવી રીતનું છે આનંદભાઈ કે આપણે જે કોઈ પુણ્ય કરેલા હોય, દાન કરેલા હોય, એને આપણે ગાળી નાખીને તો એ આપણું બધું વ્યર્થ અને પાણીમાં જાય. એ પુણ્ય કે ઊભું નથી રહેતું ભગવાન આગળ કે ઈશ્વર આગળ કે પ્રભુ આગળ. એના આગળ એ આ પુણ્ય ઊભું નથી રહેતું અને એ પાણીમાં જાય છે. એ પુણ્યનું કોઈ દાનનું કોઈ એનું મહત્ત્વ નથી રહેતું. હા, તમે જે પુણ્ય કરો, દાન કરો અને એ તમારા મનમાં રાખો, કોઈને કહો નહીં કે ડાબા હાથે જમણા હાથે પૂન કર્યું તો ડાબાને ખબર ન પડવી જોઈએ ને ડાબાએ કર્યું તો જમણાને ન ખબર. એ જ તમારું સાચું પુણ્ય અને એ જ ભગવાન આગળ તમારું પુણ્ય એ સત્ય એ એમના આમ સાચું થઈને ઊભું રહે છે ને બરકરાર થઈને ઊભું રહે છે. તો દાન પુણ્યની આવી બધી વાત છે કે જે પણ કાંઈ કરેલું હોય ને એને આપણો જીવનના શ્વાસ અંતિમ શ્વાસ કે કોઈને કાંઈ કહેવાય નહીં કે મેં આ કર્યું છે. તો જ તમારું પુણ્ય સત્ય થઈને ઈશ્વર આગળ, ભગવાન આગળ, પરમાત્મા આગળ અને દેવી આપણા દાદાગીરી એમનામ ઊભું રહીએ. તો આવી બધી વાત છે. તો થોડુંક કીધું આપણા આનંદભાઈએ આ પ્રશ્નમાં એમને થોડુંક સારી ઓડિયો મૂક્યું તો થોડી એક બે વાત ન આવી જાણી તો કીધું કરી. જય માતાજી અમારા આનંદભાઈ. જાજા જ પ્રેમ ભાવથી જય માતાજી, જય માતાજી, જય માતાજી. માં શેત્રુંજય વાણવટી માની જયો અને તમારા દેવી દાદાની જયો, તમારા માતા પિતાની જયો, તમારી પણ જયો. જય માતાજી આનંદભાઈ, જય માતાજી, જય માતા.